એએમસીના કમિશનર MM થેનારેસનના જાહેર નિર્દેશન બાદ જાહેર રોડના દબાણ દેખાશે ત્યારે ગેરકાયદેસર બાંધકામ નહીં। અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીનગર ટીપી નંબર 16 શહેર કોટના પ્લોટ ફાળવણી 138 કે જે હાથીખાઈ બોમ્બે હાઉસિંગ પોલીસ લાઇનની બાજુમાં છે તે અંતર્ગત સૂત્રોથી જાણવા મળ્યું છે કે ત્યાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ બાંધકામ વગર રજા ચિઠ્ઠીએ થઈ રહ્યું છે। જે મામલે 6 નવેમ્બરના રોજ પૂર્વ ઝોન કોર્પોરેશનના અધિકારી દ્વારા કારણ દર્શાવ નોટિસ ફટકારવામાં આવી હતી। આ કારણ દર્શાવ નોટિસનું બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા સંતોષકારક ન મળતા 7 નવેમ્બરના રોજ કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી હતી। જે બાદ પોતાની મનમાનીથી સીલ તોડી ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। તેમજ અમદાવાદના ઐતિહાસિક ઇમારતોમાં સમાવેશ થતી એવી ગોમતીપુર ખાતેના ઝૂલતા મિનારા વિશ્વ પ્રસિદ્ધ છે। ગેરકાયદેસર બાંધકામનો હાલ રાફડો ફાટ્યો છે। વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો થતા આવ્યા છે। અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક નેતાઓની મિલીભગત પણ સામે આવતી રહી છે। આ વિવાદ આજનો નથી, ભારત આઝાદ થયું પહેલાંથી આઝાદ થયા પછી પણ આજે હું વાત કરવા જઈ રહ્યો છું અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ રોડ ઉપર એક ઇલીગલ બિલ્ડિંગ બની રહી છે, કન્સ્ટ્રક્શન બની રહી છે, જેને કોર્પોરેશને નોટિસ આપી છે 11મા મહિનાની, એટલે કે નવેમ્બરની 5 તારીખે નોટિસ અપાય છે અને જણાવવામાં આવે છે કે અફઝલ ખાન, સૂત્રો પ્રમાણે મળેલી માહિતી મુજબ અફઝલ ખાન તે બિલ્ડિંગ બનાવી રહ્યા છે, તેના બિલ્ડર છે, તેને નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે 7 તારીખ સુધી આ તમામ પુરાવા રજૂ કરવામાં આવે। પરંતુ અચાનક ક્યાંક એવું બને છે કે કોર્પોરેશનમાં સૂત્રો પ્રમાણે મળેલી માહિતી મુજબ કે સેટિંગ થઈ જતા હોય છે અને રાતોરાતે સીલ ખુલી જાય છે અને બહારથી બિલ્ડિંગની બહારથી ગ્રીન ચાદર ઢાંકી દેવામાં આવે છે અને અંદરથી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એવી સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે। હવે આમાં કયા ભ્રષ્ટાચાર છે, શું છે, એ તમામ વિગતો હજી સામે નથી આવી, પરંતુ અમારી પાસે લેટર છે કે જે ગેરકાયદેસર બાંધકામ બન્યું છે તેને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, સીલ કરવામાં આવ્યું છે અને પુરાવા રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે। સાથે સાથે એ જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તેમાં ગોમતીપુર વોર્ડના સિનિયર કોર્પોરેટરનું નામ સામે આવી રહ્યું છે। હવે એ સિનિયર કોર્પોરેટર કોણ છે, કેવા સંબંધ છે, કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એ તો આવનારા દિવસોમાં સામે આવશે, પરંતુ હાલ જે અફઝલ ખાન જે બિલ્ડર છે તેનો જે બીજો વિવાદ સામે આવ્યો છે, જેમાં જે ઝૂલતા મિનારા છે તેની 200 મીટરની અંદર કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન નથી કરી શકાતું, કારણ કે ઝૂલતા મિનારા અમદાવાદની આન બાન શાન ગણાય છે, પુરાતન વિભાગમાં આવે છે અને ઐતિહાસિક ઇમારત તરીકે ગણવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી લોકો એ ઝૂલતા મિનારાની મુલાકાત લેવા આવતા હોય છે। તેવામાં 200 મીટરની અંદર આ જે એક બિલ્ડિંગ ઊભું થયું છે તેમાં પણ સૂત્રો પ્રમાણે મળેલી માહિતી મુજબ 35 લાખનો ભ્રષ્ટાચાર થયો હોય, તેમાં અધિકારીઓ અને કોર્પોરેટરની સંડોવણી સામે આવી છે। હવે સૂત્રો પ્રમાણે તમામ જે માહિતીઓ આવી રહી છે તેમાં કેટલી સચ્ચાઈ છે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે, બિલ્ડરને આજે પુરાતન વિભાગ જે ઐતિહાસિક ઇમારત છે ઝૂલતા મિનારા જે અમદાવાદની આન બાન શાન ગણાય છે તેની 200 મીટરની અંદર બાંધકામ કેવી રીતે થયું, કોની મિલીભગત છે, કેટલા લાખનું વહીવટ છે તેની પણ તપાસની જરૂર છે। જો સૂત્રો પ્રમાણે મળેલી માહિતીમાં કંઈક પણ ગડબડ હોય, ખોટું હોય તો કોર્પોરેશને પણ આ બાબતે તપાસ કરવી જોઈએ। જો સિનિયર કોર્પોરેટરની જો એમાં ભ્રષ્ટાચારમાં મિલીભગત હોય તો તેમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ મામલો ગંભીર છે, કારણ કે આ ઇમારતો સાથે છેડછાડ કરવી કોઈ સામાન્ય વ્યક્તિ ની જવાબદારી ન હોઈ શકે। સામાન્ય વ્યક્તિ એમાં ઇમારતમાં છેડછાડ ન કરી શકે, કારણ કે ઝૂલતા મિનારા એ તો 700 વર્ષ જૂની ઇમારત છે ને એનું નામ તો આખા વિશ્વમાં લેવાય છે ને, જેના કારણે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે ને આ જે ભ્રષ્ટાચાર છે તેને વર્લ્ડ હેરિટેજ સિટી સાથે છેડછાડ પણ કહી શકાય એવા શબ્દોમાં હાલ અમે વખોડી રહ્યા છીએ, પરંતુ હાલ આ બાબતની તપાસ આવનારા દિવસોમાં ક્યારે થશે અને આવનારા દિવસોમાં આની કાર્યવાહી કેવી રીતે થઈ રહી છે તે પણ અમે વિગતો તમને તમામ જણાવીશું। ત્યાં સુધી કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।